કેમ છો? ગાબના આજના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે મારે તમને વાત કરવી છે કભી હા કભી નાની આ નાની. શાહરૂખ ખાનની ઓલ ટાઈમ અને ક્લાસિક ફિલ્મ એટલે કભી હા કભી ના. તમે જોઈ જ હશે. આ ફિલ્મમાં જે માસૂમ અને સુંદર છોકરી આનાના રોલમાં દેખાય તેની આજે વાત. આના એટલે સુચિત્રા કૃષ્ણમૂર્તિ. આ એક જ ફિલ્મથી સુચિત્રા બોલિવૂડની આગામી મોટી સ્ટાર બનવા તૈયાર હતી. પણ આ પહેલી જ સુપરહિટ ફિલ્મ પછી આ એક્ટ્રેસ અચાનક બોલિવૂડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ? કેમ તેનું ફિલ્મી કરિયર શરૂ થતાં જ પૂરું થઈ ગયું? ચાલો ખોલીએ આ પડદા પાછળનો ડ્રામા. સુચિત્રા એ માત્ર એક્ટ્રેસ નહોતી, તે એક શાનદાર સિંગર હતી, મોડેલ હતી અને ખૂબ સરસ લગતી રાઇટર હતી. આ રાઇટરની વાત પર આપણે પછી પણ આવીએ છીએ, પણ અત્યારે જરા તેમની કામ અને પ્રસિદ્ધિની વાત કરી લઈએ. કભી હા કભી ના 1994માં આવી. તેની સફળતા પછી તેને બોલિવૂડની ટોપ ફિલ્મોની ઓફર્સ મળી. તેનો ક્યુટ સિમ્પલ લુક એ સમય ખૂબ યુનિક હતો, ડિરેક્ટર્સને પસંદ આવતો હતો, તેમને ફિલ્મમાં લેવા લોકો તૈયાર હતા. પણ સુચિત્રાના ગાયબ થવા પાછળ તેમના લગ્નનું ફેક્ટર જવાબદાર છે. સુચિત્રાએ તેનાથી 30 વર્ષ મોટા અને ઓસ્કર નોમિનેટેડ ડિરેક્ટર શેખર કપૂર સાથે લગ્ન કર્યા. સુચિત્રાએ પોતે એવો ખુલાસો કર્યો હતો કે શેખર કપૂર ખૂબ પોઝેસિવ હતા, ડોમિનન્ટ હતા, રૂઢિચુસ્ત હતા. શેખર નહોતા ઈચ્છતા કે તેમની પત્ની ફિલ્મોમાં એક્ટિંગ કરે. પોતે ડિરેક્ટર હોવા છતાં આ વિચારવા જેવું છે કે શેખર કપૂર ડિરેક્ટર હોવા છતાં નહોતા ઈચ્છતા કે તેમની પત્ની ફિલ્મોમાં એક્ટિંગ કરે, અને પતિના દબાણ અને ઘર વસાવવાની લાલચમાં સુચિત્રાએ બોલિવૂડની કરોડોની કરિયરને, તેની ફેમને, લાઇમલાઇટને લાત મારી દીધી. પણ એ પછી કંઈક એવું થયું કે ફરી સંઘર્ષનો સમય આવ્યો. આ લગ્ન સુખદ ન રહ્યા. શેખર કપૂરનું પ્રીતિ ઝિન્ટા સાથે અફેર હોવાના આક્ષેપો વચ્ચે 2007માં બંનેના ડિવોર્સ થઈ ગયા અને પ્રીતિ ઝિન્ટા પર આરોપ લાગ્યો હોમ બ્રેકરનો. આ લગ્ન જીવને સુચિત્રાની કરિયર અને પર્સનલ લાઈફ બંનેને બરબાદ કરી નાખી. અને પછી ઘણા વર્ષો સુધી સુચિત્રા ફિલ્મી દુનિયાની લાઇમલાઇટ ચમકદમકથી દૂર રહી. સુચિત્રા કૃષ્ણમૂર્તિ અત્યારે મુંબઈમાં જ રહે છે. હવે તે એક્ટિંગમાં નહીં પણ ખાસ તો પેઇન્ટર તરીકે વધુ દેખાય છે. એ ખૂબ સારી ઓથર બની ગઈ છે. પોતાની દીકરી કાવેરી કપૂર સાથે સાદું જીવન જીવે છે અને બોલિવૂડના ગ્લેમરથી સાવ ગાયબ છે. ખાયા